અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડાના રહીશના કામદારનું મોત થતા પરિવારજનોએ તેના મોત અંગેની શંકાને લઈને કંપની સંચાલકો સામે હોસ્પિટલમાં જુગાડો લીધો હતો, જો કે અંતે પેનલ પીએમ કરવાની માંગ કરી હતી। પાનોલી જીઆઈડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ફરજ ઉપરના ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી। મૃતકના પરિજનોએ હોસ્પિટલ ખાતે હલ્લો બોલાવી પેનલ પીએમ કરાવવાની માંગ કરી હતી। મૃત્યુ પામનાર મનહર મેલા વસાવા પાનોલીની જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા। ફરજ દરમિયાન અચાનક બેસુધ થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીના યોગ્ય સુરક્ષા અને આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી જ આ ઘટના બની છે। ઘટનાની જાણ થતા ઉમરવાડા ગામના લગભગ 200 જેટલા રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા। અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી। પરિવારજનોની સ્પષ્ટ માંગ કરી હતી કે કંપની તરફથી લેખિત બાંહેધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં। બનાવ અંગેની જાણ થતાં જ સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા। આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયું હતું, પરંતુ પરિવારજનોએ દાવો કર્યો કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી નહોતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાના પગલે કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે। વસા જીતેન્દ્રભાઈ મનહરભાઈ છે। સવારે 7:30 વાગે જેવું કંઈ લોકો કહે છે કે ખેત જેવું આવેલું છે, તમે ખેત કોઈ દિવસ આવી નથી, આજ લગી કોઈ દિવસ બનાવ બન્યો નથી। તમારી શું માંગણી છે? અમારે શું માંગી છે? કઈ સમજ પડે એને સમજ પડે પેનલ પોસ્ટપોન કરવામાં આવે।